ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદ. મારું નામ છે ગોસ્વામી પ્રિન્સ. PI1 તેમાં યુનિટ 3. તેમાં આપણે જોઈશું એસી ટેકનોમીટર. સૌપ્રથમ તેનો ડાયાગ્રામ આવે છે. ત્યારબાદ થિયરી. ટેકનોમીટર જનરેટર એ ઇલેક્ટ્રોમિકેનિકલ ડિવાઇસ છે. એસી ટેકનોમીટરની રચના ટ્યુબ ઇન ઇન્ડક્શન મોટર જેવી હોય છે. ફિગરમાં દર્શાવ્યા પ્રમાણે તે એક પ્રાઇમરી વાઇન્ડિંગ, સેકન્ડરી વાઇન્ડિંગ અને રોટર ધરાવે છે. પ્રાઇમરી વાઇન્ડિંગ એ સેકન્ડરી વાઇન્ડિંગ સાથે 90ના ખૂણે રાખવામાં આવે છે. જ્યારે રોટરને સ્થિર રાખવામાં આવે છે ત્યારે સેકન્ડરીમાં ઉત્પન્ન થતા વોલ્ટેજ શૂન્ય હોય છે. બંને વાઇન્ડિંગને એકબીજાથી 90ના ખૂણે રાખેલ હોવાથી વોલ્ટેજ ઉત્પન્ન થતું નથી. જ્યારે રોટર ફરે છે ત્યારે સેકન્ડરી વાઇન્ડિંગમાં વોલ્ટેજ ઉત્પન્ન થાય છે. આ વોલ્ટેજનું મેગ્નિટ્યુડ રોટરની સ્પીડ સમપ્રમાણમાં હોય છે. આઉટપુટ સિગ્નલ તરીકે વોલ્ટેજ હોવાથી ઇન્ડક્ટર સાથે હાઈ ઇનપુટ રજિસ્ટ્રેશન લગાડવામાં આવે છે. આથી સેકન્ડરી વાઇન્ડિંગમાં વહેતો કરંટ લગભગ 0 રહે છે. જો આઉટપુટ વાઇન્ડિંગમાંથી થોડો પ્રમાણમાં કરંટ વહે તો વોલ્ટેજ ડ્રોપ થાય છે. આથી એસી ટેકનોમીટર દ્વારા 500થી લગભગ 10,000 RPMની રેન્જમાં સ્પીડ મેઝર કરી શકાય છે.